વર્ષ 1998માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી રઘુવીરસિંહ માલસિંહ રાજપૂત છેલ્લા 28 વર્ષથી ફરાર હતો. ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડે મળેલી બાતમી બાદ રાજકોટમાં તપાસ હાથ ધરવામાં આવી. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નાના મહુવા વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે અલગ અલગ સ્થળોએ નામ બદલી રહેતો હતો. વર્ષ 1998માં એસી ટેક્સટાઇલ માર્કેટની કાપડની દુકાનમાં અન્ય આરોપીઓ સાથે મળી કાપડની ચોરી કરી હતી. ત્યારબાદ આરોપી પોતાના વતન રાજસ્થાન ભાગી ગયો હતો. પોલીસથી બચવા માટે આરોપીએ અમદાવાદ અને કલોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. છેલ્લા 2 વર્ષથી રાજકોટની આરપીજી હોટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે નાના મહુવામાંથી 28 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનો કબજો આગળની કાયદેસરની કાર્યવાહી માટે સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે ડ્રાઈવ આપેલી હતી. જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ એક્ટની સ્કોડના પીએસઆઈ વીએલ ધનગઢને એક માહિતી મળેલ કે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર 1998ના સાલમાં જે દાખલ થયેલ ચોરીના આરોપી અત્યારે હાલ રાજકોટ નાના મહુવા ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. જે અનુસંધાને સુરત શહેરથી રાજકોટ જઈ આરોપી નામ છે રઘુવીરસિંહ માલસિંહ રાજપૂત, જે રહેવાસી છે ચુરુ રતનગઢ રાજસ્થાનનો, જેને પકડી અને સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે. બનાવ 1998ની સાલનો છે, જેની અંદર આરોપીઓ રઘુવીરની સાથે એના સહ આરોપીઓ બહાદુરસિંહ, સોહનસિંહ અને રેવતસિંહ કરીને 4 જણા ભેગા થઈ અને કાપડની દુકાનમાં જ્યાં નોકરી કરતા હતા ત્યાં ચોરી કરેલ છે. અને આજ દિવસ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે આરોપી પોતાના વતનથી બહાર પોતાનું નામ બદલી અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો. અને આરોપી અમદાવાદની અંદર, મહેસાણા કડીની અંદર અને રાજકોટમાં આરપીજી હોટલ છે નાના મહુવા ખાતે, ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જે માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને આરોપીની ધરપકડ કરેલ છે. આરોપી પોતાના વતનમાં રહેતો નહોતો, પોતાનું નામ બદલી અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો. આરોપી અમદાવાદ કલોલ ખાતે વેલ્સપન કંપનીની અંદર નોકરી કરતો હતો સિક્યુરિટી ગાર્ડ તરીકે. અને પોતે જે એસી ટેક્સટાઇલ માર્કેટની અંદર નોકરી કરતો હતો જે તે સમયે 1998માં સુરત શહેરમાં. તો એના સાથીદારો સાથે મળી અને પોતે ચોરી કરેલી હોવાનું